માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે ક્રિકેટ ચેલેન્જ. તો 3 મેચોની આપણે સિરીઝ રમવાની છે. તો પહેલી ટીમના કેપ્ટન છે આપણો બળુભા અને બીજી ટીમનો કેપ્ટન છે આપણે ભાવેશ. તો બરાબર, પહેલા બળુભાની ટીમ આપણે તમને બતાવી દો કે બળુભાની ટીમમાં મહાવીર, નિર્મલસિંહ, શ્રવણ, અભી, માસ્ટર, પછી મહેન્દ્રસિંહ, વિનુભા, સિંધુ, અનિલ, વિપુલ, ભરતસિંહ અને હું. આટલા જણા છે બરાબર. વાઇન ટીમમાં પહેલા ભાવેશ, પછી શુભમ, લાલભા, દિલીપ, મબુ કાકો, એમડી, ભૂપતજી, ચેતન, જલુભા, મેહુલ અને હોનજી. બળુભા મુઠો પી ના જવાનું હોય, ચેન્જ કરે જો ખાલી આ ચરકી મુઠો તો આ વખતે આપણે ટ્રોફીઓ ને એવું બધું લાયા નહીં બરાબર. જે ટીમ આ 3 મેચોની સિરીઝ જીતશે એને 11,000 નું ઇનામ મળશે બરાબર જનરલ. અને 2 ટીમમાંથી જે સૌથી વધારે રન બનાવશે એને 1100 રૂપિયા અલગથી, અને જે માણસ સૌથી વધારે વિકેટો લે છે એને 1100 રૂપિયા અલગથી આલવામાં આવશે બરાબર. 3 મેચ. તો હવે બેટિંગ ફિલ્ડિંગ માટે ટોસ કરી લે બરાબર. ભાવ તું માજી બળુભા માટે ચાલો ખેગાજી પહેલા માગશી મેચ નહીં જીત્યા ટોસ જીત્યા. ચલો અમાર ફિલ્ડિંગ બરોબર, અમાર ફિલ્ડિંગ. તો બળુભા હારી મેચ આપણે 12 ઓવરની રાખવાની છે બરાબર. અને બોલિંગ ઉપર નહીં, થ્રો ઉપર છે. બોલિંગ ઉપર બહુ મિસ્ટેક થાય છે અને ટાઈમ બહુ જાય છે બરાબર. હજી કોઈને ખાસ બોલિંગ ફાવતી નહીં, અમુક માણસોને જ ફાવે છે. તો અમારી ટીમમાંથી ઓપનિંગમાં આવે છે અનિલ અને માસ્ટર 2 જણા. તો ખરેખર આજ બૂમ પડાવવાની છે. શુભમી એને હરાવવાના છે. ઉપરજી થોડા આ સાઈડ આવી જાઓ. મેહુલ 12 ઓવરની મેચ છે. જોરદાર બેટિંગ વાહ ફિલ્ડિંગ. તો શરૂઆત સારીથી છે. પહેલી વાર નાખવા આવ્યા છે આપણે ભાવેશ. જોરદાર બેટિંગ, 4 રન. તો જોરદાર કહેવાય. અનિલે ચોકડી મારી દીધી છે, જબરદસ્ત કહેવાય. શરૂઆતમાં રન આવવાના ચાલુ થઈ ગયા છે, સીધી ચોકડી મારી દીધી. વાહ અનિલ વાહ. 6. ભાવેશ ને વાર ધોઈ નાખી તાણે પહેલી. નહીં. બલ્લુભાઈની ટીમને પહેલી ઓવર પૂરી અને પહેલી ઓવરમાં એમને રન થયા 7. તો પહેલી ઓવરમાં આપણા 7 રન થઈ ગયા, જોરદાર કહેવાય. તો શાંતિ મેહુલની વાર છો, સ્પીડમાં દડા આવશે. હા જોરદાર બેટિંગ વાહ બાબુ કાકા વાહ. થોડો આગળ આવી જા. બસ
ઉતાવળ કરી દીધી, થ્રો વાગતા વાગતા રહી ગયો. આમાં જોઈને દોડજો. જોરદાર બેટિંગ. ઓવર પૂરી થઈ ગઈ છે. બલ્લુભાઈની ટીમને 2 ઓવર પૂરી અને 2 ઓવરમાં એમને ટોટલ રન થયા 11. તો હવે ઓવર નાખવા આવ્યા છે ઊંજી અને રન થયા છે 11. જોરદાર કહેવાય. બેટિંગ. વાહ બાસ્કુજી વાહ. વાહ શુભમ વાહ. દોડો ગમે એમ દોડો. જોરદાર બેટિંગ. ખરેખર ઘણા દિવસ પછી આપણે મેચ ચાલુ કરી છે, તો પણ ખેલાડીઓ જોરદાર રમે છે અને બધી ટીમો પડી ગઈ હતી. મારી ભાવેશની ટીમ નથી પડી, તો આજે મારી ને ભાવેશની ટીમ પડી છે. ઉપાડી રીમ કે પછી યોગેશભાઈ કે ઉપાડ મન્યાન ફોન કરો એમ કે મન્યાન ફોન કરો એમ. જોરદાર. થોડા રન કરવાની જરૂર છે. રેડી. વાહ શાંતિ હાથવજો. શરીર હાથવો. બલ્લુભાઈની ટીમને 3 ઓવર પૂરી અને 3 ઓવરમાં એમને ટોટલ રન થયા 16. રેડી. તો ઓવર નાખવા આવ્યા છે શુભમ. જોરદાર બેટિંગ. કેચ નહીં દવાડે તમે તાર. જોરદાર બેટિંગ. વાહ બેટિંગ. કેચ નહીં, તું ચિંતા ના કરો. તો હવે બૂમ પડાવવા માંડ્યા છે. રન કરવાની ખાસ જરૂર છે. નહીં કેચ. માસ્ટરની વિકેટ જતી રહી છે. તો હવે આવે છે મહાવીર આપણે રમવા માટે. જોરદાર કહેવાય. હા એ તો રમશે. તો મહાવીરની એન્ટ્રી થઈ ગઈ છે. રમવા માટે મહાવીર આવ્યો છે હવે. સુપર. હા શરૂઆત. હા જોરદાર બેટિંગ. એક રન લઈ લીધો. બલ્લુભાઈની ટીમને 4 ઓવર પૂરી અને 4 ઓવરમાં એમને ટોટલ રન થયા 20 અને 1 વિકેટ. તો હવે ઓવર નાખવા આવ્યા છે આપણે ધલુભા. જોરદાર. સુપર. વાહ બેટિંગ. વાહ 4 રન. જોરદાર મહાવીર. બાસ્કુજી આવતા પેલા 4 રન આલી દીધા. જોરદાર બેટિંગ. 4 નહીં. ફિલ્ડિંગ. જોરદાર બેટિંગ અનિલ. વાહ ભાવેશ. આવી ગયો. વાહ બેટિંગ.
સિક્સ સિક્સ બાસ્કુજી નોર્મલ સિક્સ નાખો એટલે બાસ્કુજી ફેર આવે જ ના. 4-4 ભૂપતજી નહીં લઈ કીધડો. તો બલ્લુભાઈની ટીમને 5 ઓવર પૂરી અને 5 ઓવરમાં એમને ટોટલ રન થયા 29 અને 1 વિકેટ. તો હવે આપણે ઓવર નાખવા આવ્યો છે ભાવેશ. હા બસ 28. આવી ગયો તો પણ જોરદાર 4 રન. કોઈ ખેલાડી નહીં. વાહ બેટિંગ વાહ. 4 રન. 4. હા પકડ્યો હો. જોરદાર બેટિંગ. 4 રન. 4. અરે વાહ જોરદાર અનિલ. તો અનિલે ઉપરા પર 3 ચોકડીઓ મારી દીધી. જોરદાર કહેવાય ખરેખર. સુપર. હંગાત ને હંગાત. હા ફોન કરી કે હા આપણે બે વિડિયો કોલ કરી. આવની વારમાં જોમે છે ને. બેટિંગ 4 રન. હા ભાઈ હા 4 રન. જોરદાર મહાવીર. ખરેખર આ ઓવરમાં તો ભાવેશને ધોઈ જ નાખ્યો છે. એ ઓવર થઈ ગઈ લે. બલ્લુભાઈની ટીમને 6 ઓવર પૂરી અને 6 ઓવરમાં એમને ટોટલ રન થયા 49 અને 1 વિકેટ. તો હવે આ છે ઓવર નાખવા દિલીપ. ઘણા દાડા એને ઓવર નાખવાનો મોકો નતો મળતો. આજ મોકો મળ્યો છે અને દરેકને મોકો આલવાનો છે કે શીખીએ આપણે કોઈક ટેલેન્ટ આવે એમાં. વાહ બેટિંગ વાહ. 4. તો દિલીપની ઓવરમાં પહેલી જ ચોકડી. દિલીપે 4 રન આલી દીધા છે. જોરદાર કહેવાય. પહેલી જ ઓવરમાં દિલીપે પહેલા જ દાડે 4 રન. પૂરા આપણે આર્યો 1100 તો આગવા લઈને બેસી ગયો અત્યારથી. અંદર જ છે. ઓલે ભાઈ નહીં આઉટ. દોડો રાખો બે ખાચી રહો. બદલવા મળ્યા ટાઈમ જાય. અનિલ
બેટિંગ બેટિંગ બલ્લુભાઈની ટીમને 7 ઓવર પૂરી અને 7 ઓવરમાં ટોટલ રન થયા 58 અને હજુ એક જ વિકેટ જઈએ. તો હવે ઓવર નાખવા છે આપણે ભૂપતજી. આજ બધાને મોકો આલવાનો છે ઓવર નાખવાનો. ફોર અંદર ટપ્પુ પડી જોયું. ચાર ટપ્પુ અંદર પડી તું. ભૂપતજી ધોઈ નાખો તાણે હો. બીજા 4 રન. વાહ બેટિંગ. જોરદાર બેટિંગ. 4 રન. રહી ગયો દિલ રહી ગયો. લઈ લીધી. કેચ કરી દીધો. વિકેટ જીસા. બલ્લુભાઈની ટીમને 8 ઓવર પૂરી અને 8 ઓવરમાં ટોટલ રન થયા 67 અને 2 વિકેટ. તો આપણે ચિંધુની એન્ટ્રી નહીં લીધી પણ ચિંધુ આવી ગયો રમવા માટે. કારણ કે ચિંધુ નકરી શિક્ષક જવા દેશે. 4 ઓવર બાકી છે. તો પેલી બાજુ ઓવર નાખવા આવ્યો છે મેહુલ. ચાર રન. આવી ગયો. રનિંગ પૂરી કરતા આખો કેચ થાય કે ના થાય. કેચ થતો રહી ગઈ ખરેખર. ધોનજીના હાથમાંથી કેચ છૂટી ગઈ. નકા આવડતો હતો. ટપ. બલ્લુભાઈની ટીમને 9 ઓવર પૂરી અને 9 ઓવરમાં ટોટલ રન થયા 72 અને 2 વિકેટ. ખણી છે. હા ખણી છે. તો દડો વાગશે ને તો ફેર આયે નહીં. આવતા રવિવારે આવતો જ નહીં. હવે નહીં લાવવા દેવો હોય કર. સિક્સ 6 રન. સપનું પૂરું. 6 થઈ ગઈ.
આ બીજી આવે. ભાઈ રોકે આઉટ આલો ભાઈ. કેમેરો બંધ થઈ ગયો તો પ્રોબ્લેમ બંધ કરે. બલ્લુભાઈની ટીમને 10 ઓવર પૂરી અને 10 ઓવરમાં ટોટલ રન થયા 83 અને 2 વિકેટ. તો હવે ઓવર નાખવા આવ્યો છે આપણે ભાઈ મેહુલ. 83 રન થયા છે અને છેલ્લી 2 ઓવરો બાકી છે. હવે 11મી ઓવર ચાલુ. સરજી ગયો દાડો હાથમાં સરજી લગાઈ છે. ચિંતની વિકેટ જતી રહી છે. તો હવે આવ્યો છે રમવા માટે શ્રવણ. શ્રવણ પણ અમારી ટીમમાં છે. સિંધુ આઉટ થઈ ગયો. અરે વાહ, બેટિંગ બેટિંગ. સુભા ઉકા લોહી પીવો. દોડો દોડો. બલ્લુભાઈની ટીમને 11 ઓવર પૂરી, 11 ઓવરમાં ટોટલ રન થયા 85 અને 3 વિકેટ. તો હવે ઓવર નાખવા શુભમ. વાહ બેટિંગ. તો હવે રમવા આવ્યા છે હરીબા. હરીબા આવ્યા છો, હરીબા આવ્યા છે. સર્વર 6. બસ. આજમાં આવું કિસ્મત આજમાં પટી ગયું. તો બલ્લુભાઈની ટીમને સિરીઝમાં ટોટલ 87 રન થયા. તો ભાવેશની ટીમને જીતવા માટે 88 રન કરવા પડશે. તો ભાવેશની ટીમમાં ઓપનિંગમાં આવે છે ભાવેશ અને મેહુલ. જીતવા માટે 88. તો પહેલી ઓવર નાખવા છે આપણે માસ્તર. તો પહેલા જ દડે ભાવેશે જોરદાર બેટિંગ કરી.
વાહ ભૂમતાલજી. લાવ શાંતિ શાંતિ. બોલિંગ અલ્યા સિંધુ રાજકી માલ વાહ બોલિંગ. ભાવેશની ટીમની પહેલી ઓવર પૂરી અને પહેલી ઓવરમાં એમને ટોટલ રન થયા 8. મને જીતી સિક્સ જ મારવી છે, બીજું કોઈ નહીં. અરે બોલિંગ બોલિંગ બોલિંગ. વાહ સિંધુ વાહ. એક રન ના થવા દે તાણે. એક રન ના થાય આખી ઓવરમાં. આખી ઓવર ફેલ. બોલિંગ આખી ઓવર ફેલ. અરે બોલિંગ આટલા ના જાવું જોઈએ. કેચ 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 કેચ. સિંગલ સિંગલ. હા ભાવેશની ટીમને 2 ઓવર પૂરી અને 2 ઓવરમાં એમને ટોટલ રન થયા 9. તો હવે ઓવર નાખવા છે હરીબા. અરે બોલિંગ બોલિંગ બોલિંગ. વાહ હરીબા વાહ. વાહ ફિલ્ડિંગ ફિલ્ડિંગ. જબરદસ્ત સિંધુ. હા વિનુભા એક જ. હા ફિલ્ડિંગ ફિલ્ડિંગ વિનુભા. હા વિકેટ લાવી. બોલિંગ હા બોલિંગ છે. બોલિંગ. વાહ ભાવેશની ટીમને 3 ઓવર પૂરી અને 3 ઓવરમાં ટોટલ રન થયા ખાલી 11 જ. તો હવે ઓવર નાખવા આવ્યા છે માસ્તર. સિક્સ. માસ્તરની ઓવરમાં બીજો બોલ પહેલી નાખો. સિક્સ. પેલો બોલ લેતા આવો ગમે તે એક જણો જઈને. અરે બોલિંગ
શાબાશ સુપર ફિલ્ડિંગ. સિંગલ સિંગલ હા શાબાશ આહાહા. યાર એ તો લાગે બળું હમણાં લાગે લાગે. અરે વાહ, જોરદાર વિકેટ. તો હવે રમવા માટે આવે છે આપણે શુભમ. શુભમની એન્ટ્રી લઈ લઈએ. ભાવેશની ટીમને 4 ઓવર પૂરી અને 4 ઓવરમાં રન થયા 20 અને 1 વિકેટ. તો હવે ઓવર નાખવા શ્રવણ. રેડી? બોલિંગ બોલિંગ. એક રન ના લેવાની તાણે હો. અરે વાહ, વિકેટ. જોરદાર. લો જાય. તો હવે આવ્યો છે હુંજી. સર્વણે પહેલી વિકેટ લઈ લીધી. શુભમ આઉટ થઈ ગયો ને એટલે તો પછી વાંધો નહીં. બોલિંગ બોલિંગ. થ્રો છે થ્રો. ખાલી હળવે જવા દેવાનું. માપનો થ્રો જવા દેવાનો. તો કદી થ્રો એકદમ માપનો. એક્સ્ટ્રા નહીં બાઉન્ડ્રીની ચિંતા ના કર એક્સ્ટ્રા નહીં આ સાઈડથી બોલિંગ કરી હોય તો ભાવેશની ટીમને 5 ઓવર પૂરી અને 5 ઓવરમાં ટોટલ રન થયા 25 અને 2 વિકેટ. તો હવે ઓવર નાખવા આવ્યા છે હરીબા. વાહ બેક. એટલે ભૂજી તમારે નહીં આવવાનું ઓવર નાખવા. ચાપ એક ઓવર નાસી દો. હા બધા એક એક ઓવર નાખો પછી છેલ્લે. ફિલ્ડિંગ ફિલ્ડિંગ હો અનિલ ફિલ્ડિંગ.
ફિલ્ડિંગ ચોકડી ના દવાડી દે તો સારું કહેવાય. કેચ ફિલ્ડિંગ ફિલ્ડિંગ હળવા દડો નાખો દડો હળવે નાખો. એ દડો શાંતિથી જ નાખવાનો. હા હળવે એ ઓવર પૂરી થઈ ગઈ. ભાવેશની ટીમને 6 ઓવર પૂરી અને 6 ઓવરમાં ટોટલ રન થયા 30 અને 2 વિકેટ. તો હવે ઓવર નાખવા આપણે શ્રવણ. એક રન ના થવાડી દાડે હો ખૂંજી જાય ઇન્નમ. વાહ બોલિંગ બોલિંગ. ચાર રન. હાલો બીજો દડો લઈ લ્યો. દડો હળવે ચાલવાનો કોઈ પણ ના હાલો. ના દોડાય ના દોડાય. છેતરી જા. આઉટ વિકેટ. વાહ સરવણ વાહ. સરવણે વિકેટ લઈ લીધી છે. વિકેટ જઈ. તો ભાવેશની ટીમમાંથી હવે રમવા માટે આવે છે આપણે અશોક ડાબોડી. ખૂબ ટાઈમે આ બોલવા રમવા. હા રમી દો નતર. ભાવેશની ટીમને 7 ઓવર પૂરી અને 7 ઓવરમાં ટોટલ રન થયા 37 અને 3 વિકેટ. ખાલી શુભમ આઉટ થઈ જાય ને તો પછી પટી ગયું. શુભમ આઉટ થવો જોઈએ ખાલી. હા આઉટ વિકેટ. શુભમ જો હા બોલ્યા તરત પડ્યું. તો હવે બૂમ પડાવવા આવે છે ચેતન. બોલિંગ બોલિંગ. મહેન્દ્ર પકડ લે તાર બાજુ આવી. કેચ આવી છે હો કેચ આવી છે. હા 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 ફિલ્ડિંગ ફિલ્ડિંગ ફિલ્ડિંગ. અલ્યા દડો હળવે નાખો. ખાલી દડો હળવે જ નાખવાનો છૂટો. આવરેજ રન વધારે આલો તમે યાર. દડો બધા માપે નાખો. ખોટો એક રન વધારે આલી દો. કેમેરામાં તો કશું દેખાતું નહીં બોલ.
ભાવેશની ટીમને 8 ઓવર પૂરી. 8 ઓવરમાં ટોટલ રન થયા 42 અને 4 વિકેટ. ડાયરેક્ટ નાલ. ડાયરેક્ટ ને થ્રો થ્રો. વાંધો નહીં, ચિંતા ના કરે, દડો નાખ તુતર. લગીને મગજમાં નહીં લેવાનું. તાકાત થાય ને કંપસ થાય. અભિક તને ફાવે એવી રીતે જ નાખ. મારો ડાયરેક્ટ માં જ રમે હે એટલું યાદ રાખજે. બરોબર હે, ચાલ. હેલો આ બાજુ. આ પેલો એ રોજો નહીં હો મારું આવતો તો એટલે તો મોઢો જ બચાવવા પડે કે મોઢો તો બચાવવા પડે. અરે બોલે. બોલિંગ બોલિંગ બોલિંગ. આ પેલો પકડી જાય. તું તાર સ્લોમાં નાખ, એવું તો હાવ ધીમે નાખ. પણ એ રીતના તારી સિસ્ટમ થી નાખ. તને ફાવે એ રીતનો નાખ, પણ ધીમે નાખ. અરે બોલે. બોલિંગ બોલિંગ. વિકેટ. આઉટ આઉટ. રન આઉટ. તો હવે રમવા માટે આવે છે એમડી. બોલે. કોઈ લેવાનું નહીં. કેટલા દડા થયા લે? ફાસ્ટ બોલ. છેલ્લો દડો આચવી લેજે. સ્લોમો નાખ એકદમ. ચાલ. ભાવેશની ટીમને 9 ઓવર પૂરી અને 9 ઓવરમાં ટોટલ રન થયા 50 અને 5 વિકેટ. તો ઓવર નાખવા છે હરીભા. અરે ગોલ. બોલિંગ બોલિંગ હરીભા. હા મને નહીં ખબર એવી. બેટ બોલ નહીં. એક વાર બીજ ઉપર પડે બીજ. પાંચ રન લખવાના હે. ચાર નહીં. ફિલ્ડિંગ ફિલ્ડિંગ. હા દડો શાંતિ. કેચ. ના થાય. એટલે ઓને કેમ 4-4 દવા દેવાય? કને ફિલ્ડિંગ ઘૂમતાડજે ફિલ્ડિંગ. ધીમે ધીમે હાલો, ધીમે ધીમે હાવ. આ દોડો દોડો દોડો. ભાવેશની ટીમને 10 ઓવર પૂરી અને 10 ઓવરમાં ટોટલ રન થયા 58 અને 5 વિકેટ. ઓય તો હવે ઓવર નાખવા છે આપણે માસ્તર. વિકેટ.
તો હવે આવશે દિલીપ બૂમ પડાવા. ભાઈ એન્જોય માટે રમીએ આપણે મોજ માટે રમીએ એટલે પેલા જેવું નહીં. અરે રે 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 ફૂમતાજી કે ફૂમતાજી હળવે 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 હાવ. હા ફૂમતાજી દડો જબર આલે. કીપર તો જેટલો ફરાઈ યાર. ફૂમતાજી દડો મસ્ત આલે હળવે હળવે. બીજા બધા ઉતાર કરી અધાર અંતે હિંમત જતા રહી. અરે હળવો રમશે. ચાલો વિપુલ નહીં નહીં ચાર. આખો આદમી છે. જોરદાર કેચ કેચ. કૂદવા જબર કૂદ્યો. તો હવે આવે છે બાસ્કોજી બૂમ પડાવા. હન મારો ભાગ આવ્યો. વિકેટ આવતા પેલ વિકેટ. ચલો પડ્યો ભાઈ અમારે હજુ વાઘ આયો હોકળે છોડ્યો તો હાલત. આયો આયો બંકો આયો બંકો. બે ફોન કરેલો હાથી. હા બે ફોન કરેલો હાથી આવ્યો. લો બંકો આયો તો. 22ની ટીમને 11 ઓવર પૂરી અને 11 ઓવરમાં ટોટલ રન થયા 63 અને 8 વિકેટ. તો છેલ્લી ઓવર છે જીંદુ નાખવા આવ્યો છે 63 રન થયા છે એને જીતવા માટે કોઈ વધારે જોતા નહીં. ઓલ આઉટ કરો લે ઓલ આઉટ. અલાઉડ છે જે મફુ કાકો હી. મફગાવો છે. ઓવા આદેવાન છે આદેવાન આવી જો. તો હવે આવે છે મફુ કાકો. ખરેખર કહેતા હતા કે મોઢા જોયા જેવો છે. વિરેન્દ્ર સહેવાગ હા બેટ પકડી નહીં એટલે કોઈને બેટ પીર દાડો આવતો નહીં. આ પહેલી મેચ છે, બીજી મેચમાં બતાવશું. બીજી મેચમાં બતાવશું. બધા ફોર્મમાં આવી જાય એ વખત. લે રેડી ચાલ 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 સિંધુ એ જીરાબો હા વાહ વડીલ વાહ. અલ્યા છેત્રી ના જાય સિક્સ ના માટી ચોક. કોઈ રહી નહીં ગયું. હા સિંધુ સ્ટ્રાઈકર કપિલ એ ભાઈ ચાલ દે. લે ચાર ખંડ કયા યાર. એનો વગર રે ચોકો મારે બબુ કાકા એ પેલો દોડો આવ્યો. હા કેટલા દાડા બાકી છે? એ
ઉમતાજી હાથવજો. અલ્યા પેલા વાઘને એક દડો આલો લ્યા. અરે વાહ, દાડો જોરદાર છોડ્યો તોય. બલ્લુભાઈ જીત્યા. ખરેખર તમે જીતી ગયા બહુ મસ્ત કેટલા? 67. તો પહેલી મેચ આપણી જીતી છે. કરવાના એમ. હા, તો બળુપાની ટીમ પહેલી મેચ 21 રને જીતી ગઈ છે, બરાબર? અને બરાબર. પહેલાની ટીમ લગભગ કોણ ઓલ આઉટ જેવી પહોંચી જીતી હવે. ખરેખર પહેલી ફેર એમ કીધું તો આ ટીમ વાળાનો મુઠ્ઠો જો હવે આ ટીમ વાળાનો મુઠ્ઠો જો પડી ગયો ફરક અમે કીધું તું પ્રેક્ટિસ કરીને આવજો પાર્ટી પ્રેક્ટિસ કરીને તો પાર્ટીએ 3 રન કર્યા. આજનો વિડીયો વૈકણ પૂરું થાય છે, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો.